તીર્થક્ષેત્ર ચાંદોદ સહિત પંથકના દેવાલયોમાં નંદગીરાનંદ વયો શ્રી કનૈયાલાલના નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ। તીર્થક્ષેત્ર ચાંદોદ સહિત પંથકના દેવાલયોમાં નંદગીરાનંદ વયો શ્રી કનૈયાલાલના નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ। હિન્દુ પરંપરા મુજબ વર્ષભર આવતા ધાર્મિક તહેવારો ઉત્સવ પ્રિય નગરી યાત્રાધામ ચાંદોદમાં ખૂબ જ ભક્તિ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે। શનિવારે જન્માષ્ટમી પર્વને અનુલક્ષી ચાંદોદના વિવિધ કૃષ્ણ મંદિર સહિતના દેવાલયોમાં ઠેર ઠેર શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવતી હતી। ચાંદોદ નવા માંડવા સ્થિત વ્રજભૂમિ આશ્રમમાં શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામીની નિષ્ઠામાં શ્રી ચિંતાહરણ હનુમાનજી મહારાજનો અન્નકૂટ ઉત્સવ તેમજ સંકુલમાં સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીને કૃષ્ણ સ્વરૂપના મનોહર શૃંગારથી સુશોભિત કરી દિવ્ય આરતી અને ફલાહાર પ્રસાદીનું આયોજન કરાયું હતું। તો ચાંદોદના મધ્યમાં આવેલા પૌરાણિક શ્રી રણછોડજી મંદિરે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મંદિર પ્રાંગણમાં ભજન કીર્તન સાથે બરોબર 12ના ટકોરે મુખિયાજી દ્વારા ભગવાનની છડી પોકારી દર્શન ખુલ્લા મુકાતા કાળિયા ઠાકર રાજાધિરાજ શ્રી રણછોડરાય ભગવાનની દિવ્ય આરતીમાં ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં ઉત્સવ પ્રેમી નગરજનો જોડાયા હતા। આ પ્રસંગે ભગવાનનો સુંદર વેશ ધારણ કરીને સજ્જ થઈ આવેલા બાળ ગોપાળો આકર્ષણનું રૂપ બન્યા હતા। મંદિર પ્રાંગણમાં મટકીફોડનું આયોજન કરાયું હોય જય રણછોડ માખણ છોડની ધૂન અને આતિશબાજી વચ્ચે મટકીફોડ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ઉપરાંત ચાંદોદ નગરના પૌરાણિક અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા શ્રી ત્રિકમજી મંદિર ખાતે પણ શ્રી અનંતદાસજી મહારાજના સાનિધ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। આમ ઠેર ઠેર કરાયેલી જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ભાવિક ભક્તોએ બાળ સ્વરૂપ લાલજીને પારણે ઝુલાવી ભક્તિ સંગીતના તાલે ભજન કીર્તન તેમજ રાસ ગરબાની રમઝટમાં જોડાઈ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ કૃષ્ણ જન્મના વધામણા કર્યા હતા।